લગ્ન નોંધણીના નિયમોના અમલમાં ખામીના આક્ષેપ, કલેક્ટર કચેરીએ રજૂઆત. કપટપૂર્વકના લગ્ન અને છેતરપિંડી અટકાવવા ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે. જોકે આ નિયમોનો ગ્રાઉન્ડ લેવલ પર પૂરતો અમલ થતો ન હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરતા જ્યોતિ પરમાર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રજૂઆત મુજબ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અરજી કરનાર યુગલોના માતા પિતાના આધાર કાર્ડ, સંપર્ક નંબર અને સરનામા જેવી વિગતો સરકારી પોર્ટલ પર નોંધાવવાની જોગવાઈ છે. પ્રક્રિયા શરૂ થયા બાદ વાલીઓને તેમના સરનામે સત્તાવાર નોટિસ મોકલી જાણ કરવાની હોય છે અને ત્યારબાદ વિગતોની ચકાસણી અથવા વાંધો રજૂ કરવા માટે સમય આપવામાં આવે છે. કાયદા મુજબ લગ્નની જાહેર નોટિસ રજિસ્ટ્રાર કચેરી ખાતે 30 દિવસ સુધી પ્રદર્શિત કરવાની જોગવાઈ છે, જેથી કોઈ વ્યક્તિને વાંધો હોય તો તે રજૂ કરી શકે. જોકે સ્થાનિક કચેરીમાં ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં વિલંબ અથવા પ્રક્રિયાના યોગ્ય અમલના અભાવે વાલીઓને સમયસર જાણ ન થતી હોવાની ફરિયાદ રજૂઆતમાં કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિક સ્તરે નોટરીઓ દ્વારા તમામ પક્ષોની યોગ્ય હાજરી અથવા વાલીઓની જરૂરી વિગતો લીધા વિના લગ્ન સંબંધિત દસ્તાવેજો તૈયાર કરી આપતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવેદનપત્ર કલેક્ટર કચેરીના સત્તાધિકારીઓ સમક્ષ પહોંચ્યા બાદ સમગ્ર મામલે તપાસ થાય તેવી શક્યતા છે. નિયમોના અમલમાં બેદરકારી જણાશે તો સંબંધિત લગ્ન નોંધણી અધિકારીઓ સામે કારણદર્શક નોટિસ અથવા અન્ય વહીવટી કાર્યવાહી થઈ શકે છે. હવે રજૂઆતના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. અમારી હકીકત એવું છે કે 14 તારીખે મારી બેબી ગાયબ થઈ. પછી 5મા દિવસ એવું જાણવા મળ્યું કે છોકરી મુસલમાન છોકરો પકડીને લઈ ગયો છે. અત્યારે અમારી છોકરી હિન્દુની અમારી છોકરી અત્યારે ગાયબ છે. તો 14-15 દિવસથી અમને આ ન્યાય મળે છે. અત્યારે મુસ્લિમની છોકરી હિન્દુઓ લાયા હોય તે લોકો ઘરે તલવારો એ કરે છે. તો એની માટે અમે આજે 15 દિવસથી થઈ બધું કંઈ તેનો કોઈ હસ નથી. હવે અમે મુસ્લિમની છોકરી અમારા હિન્દુ લાવશે તે લોકો એક ઓબ્જેક્શન કરશે કે નહીં કરે. કાયદો અમૂલમાં છે. હવા છતાં અમને જાણ કશાની થઈ નથી. તો સરકારે પેપરમાં જ ખાલી રાખ્યું છે, તો બહાર પાડી નથી. તેની માટે સરકારે ગમે તે કાયદો અમલ કરવો જોઈએ અને મારું રદ થવું જોઈએ અને મારી છોકરી મને પાછી મળવી જોઈએ. બસ મને તમે રજૂઆત કરું છું કે કલેક્ટરમાં બી એ કર્યું છે. 14 સપ્તાહ શું થાય છે શું નહીં. અમે 4 જણ આત્મહત્યા કરીને મરી જઈશું. માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આત્મહત્યા કરીને મરી જઈશું એના ઘરમાં જઈને. મને મારી છોકરી અમારે જાન સિવાય આવી રસ્તામાંથી પકડીને આવી રીતે લઈ જશે. એ કેવી રીતે જાણની છોકરી હોય તો એમને કેવું લાગે. બસ મને ન્યાય જોઈએ. પોલીસ ફરિયાદ બી કરી હતી, બધું જ કર્યું હતું. તે જવા છતાં આજે કાલે કરીને એમને પોલીસ કહે છે આજે ખોવાય અમે શોધી આપીએ છીએ કરીને 4થે દિવસ રાત્રે 1:30 વાગે અમને છોકરીને પકડીને લાવીને કે પેપર છે એવી રીતે મેરેજ સર્ટિફિકેટ કરીને અમે ઉલ્લુ બનાવે છે. એનું કશું કર્યું નથી. એ પગલાં એમને કશું લીધા નથી. તો અમારે જ્યારે સરકારનો કાયદો હોવા છતાં અમારી જોડે આવો ન્યાય કર્યો નથી, આવું ગોલમાલ કર્યું છે. એની માટે સરકારને મારું એ કહેવું છે કે પછી સરકાર છે તો પછી અમારા હિન્દુ જોડે કામ આવું થાય છે. બસ મારી દીકરી જોડે કશું કોન્ટ્રાક્ટ નથી, મારી જોડે કશું જ નથી. મને તો મારી છોકરી અગર મેં કહું છું અહીંયા બી અગર મારી છોકરીનો ન્યાય નહીં મળે તો અમે 4 જણ દવા પીને મરી જશું. મારે તો મારી છોકરી જોઈએ. અમને એની જવાબદારી સરકારની રહેશે. અને મારી છોકરીને આ થયું, સરકારે કાયદો અમલમાં કર્યા હોવા છતાં અમને કોઈ જાણ કરી નથી. કોઈ જાણ કર્યા વગર લગ્ન કરે છે. ના લેટર ના કશું થયું નથી. એની માટે મેં કોઈ બી પગલું ભરીશ. સરકારની જવાબદારી રહેશે. આ મારું કહેવું છે. મારે ન્યાય જોઈએ, મારી છોકરી જોઈએ. બસ.